નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે ઉત્તરાયણ પર્વે રાજપીપળામાં ફરસાણની દુકાને તેમજ જાહેર રોડ ઉપર મંડપ બાંધીને ઠેર ઠેર ઊંધિયું અને જલેબીની દુકાનો વહેલી સવારથી જ ખુલી ગઈ છે, જેને ખરીદવા સવારથી જ ગ્રાહકોની ભીડ જામી છે. નર્મદામાં આજે ઉત્તરાયણ પર્વ ભારે આનંદ અને ઉલ્લાસભેર ઉજવાઈ રહ્યો છે. ઉત્તરાયણ હોય એટલે પતંગ, દોરા, ગોગલ્સ, ટોપી, બોર અને ચીક્કીની મજા તો હોય જ, પણ આ બધામાં ઉત્તરાયણ ઊંધિયું અને જલેબી વગર તો ઉત્તરાયણ અધૂરી જ કહેવાય. આજે રાજપીપળા ખાતે ફરસાણની દુકાને તેમજ જાહેર રોડ પર મંડપ બાંધીને ઠેર ઠેર ઊંધિયું અને જલેબીની દુકાનો વહેલી સવારથી જ ખુલી ગઈ છે. हमारे यहाँ देसी घी की जलेबी, इमरती, पनीर जलेबी, ये सब ताजी मिलती है। और यहाँ पे सुरती ऊंधियू ड्राई फ्रूट ये भी मिलता है और हमारी विशेष वैरायटी है ये, इसलिए उत्तरायण में सब काफी लोग यहाँ आते हैं देसी घी की जलेबी लेने के लिए। और देसी घी की जलेबी का अभी रेट 400 रुपए किलो है और पनीर जलेबी और इमरती 600 रुपए किलो है देसी घी की। और ऊंधियू सुरती ड्राई फ्रूट वाला ऊंधियू ये 360 रुपए किलो है। पूरे स्वीट के अंदर ये स्पेशल वैरायटी लेने के लिए लोग काफी आते हैं और अच्छा राजपीपला के अंदर अच्छी टेस्टी वैरायटी मिलती है, જેને ખરીદવા સવારથી જ ગ્રાહકોની ભીડ જામી ગઈ છે. રાજપીપળાનું ઊંધિયું અને જલેબી તો 25 વર્ષ જૂની દુકાન પુરોહિત ફરસાણના ખાસ વખણાય છે, એટલે અહીં સુરતી ઊંધિયું, ડ્રાયફ્રૂટ ઊંધિયું અને જલેબી ખરીદવા લોકોની પડાપડી થઈ રહી છે. આરોગ્ય માટે શિયાળાની વાનગી ઊંધિયું કે જેમાં સુરતી પાપડી, રીંગણ, બટાકા, તુવેર, ગાજર, શક્કરિયા, રતાળુ જેવી જુદી જુદી શાક ઉમેરાતી હોવાથી આરોગ્ય માટે ઉત્તમ હોય છે. પહેલા લોકો ઘરે ઊંધિયું બનાવતા હતા, પરંતુ હવે ફાસ્ટ યુગમાં ગરમા ગરમ ટેસ્ટી તાજું રેડીમેડ ઊંધિયું મળતું હોય લોકો તૈયાર ઊંધિયું ખરીદવાનું પસંદ કરે છે. આજે મકર સંક્રાંતિનો તહેવાર હોય, વહેલી સવારથી લોકો અહીંયા પુરોહિત સ્વીટની અંદર જલેબી અને ઊંધિયું લેવા માટે પડાપડી કરે છે. અને અહીંયાનું જે ટેસ્ટી છે એ ટેસ્ટી સારામાં સારું હોય છે. અને હું છેલ્લા 5 વર્ષથી આ હોટલની અંદર ખરીદી કરવા માટે આવ્યો. અહીંયા ઘણી બધી વેરાયટી મળે છે. દેશી ઘી પનીર જલેબી મળે છે, દેશી ઘીની જલેબી પણ મળે છે અને સાદી જલેબી પણ મળતી હોય છે. મારું નામ ઈશ્વરભાઈ વસાવા. કારણ કે લોકોની પાસે ઘરે જાતે બનાવવાનો સમય પણ નથી હોતો. આજના દિવસે પતંગની મજા માણવા લોકો વધારે પસંદ કરે છે. આજે ઉત્તરાયણ પર્વ છે અને ઉત્તરાયણ પર્વ હોય એટલે પતંગ, દોરા, ગોગલ્સ, ટોપી, શેરડી, ચીકી, બોર આ બધું તો હોય જ, પણ ઊંધિયું અને જલેબી ના હોય તો ઉત્તરાયણ એના વિના અધૂરી કહેવાય છે. તમે આજે જોઈ શકો છો કે આજે ઉત્તરાયણના દિવસે રાજપીપળામાં મોટી સંખ્યામાં જલેબી અને ઊંધિયાની દુકાનો મોટી મોટી લાગી ચૂકી છે. છેલ્લા 25 વર્ષથી અહીંયા પુરોહિત ફરસાણ માર્ટમાં જે વેરાયટી બને છે ઊંધિયું અને જલેબીની, એને ખરીદવા આજે સવારથી જ પડાપડી થઈ રહી છે. ખાસ કરીને અહીંયા ડ્રાય ફ્રૂટ વાળું ઊંધિયું મળે છે અને જલેબી અહીંયા એક જ જગ્યાએ એવા પ્રકારની જલેબી મળે છે કે જે દેશી શુદ્ધ ઘીની જલેબી, ઇમારતી જલેબી, પનીરની જલેબીની વેરાયટી પણ મળે છે. એટલે અહીંયા ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. દીપક જગતાપ, મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.